તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 27 અને હું છું અત્યારે ક્વોરી પર. 9 વાગવા આવ્યા છે, 9 10 મિનિટ વાર છે અને નાઇટમાં હતો એટલે હજુ ક્વોરી પર જ છું. હવે કોઈ આવે તો હું જઉં ઘેર અને નહીં બનીને પછી ખાઈને કાં તો કોઈ ટિફિન લઈને આવું પાછો ક્વોરી પર, બરાબર? તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. આપણે થેલો બેલો તૈયાર કરી દો છે અને બાઇક સાફ કર્યું છે બહાર, પણ હવે કોઈ આવે એટલે ત્યાં કરીએ, બરાબર? જો બાઇક પણ સાફ કરી દીધું છે આપણું અને આ બધું પ્લાન ચાલુ છે હાલ. દડ થઈ ગયો જોવો તમે. કોઈ આવે તમે કોઈ તો પછી જવું ત્યાં નાવા ધોવા ભાઈ પાછું જવાનું, બરાબર? વિડીયોમાં બનાવી દેવું. હા મિત્રો, અત્યારે હાલ 9:30 વાગ્યા હતા અને આપણે ઘેર આવ્યા છીએ. હવે મુંબઈ નાખીએ પૂરી ગઈ છે ખેતરમાં, મમ્મીને બધા જોતી ગયા છે. એકદમ પછી મોડું આગળ બધું ખ્યાલ આવી રહે થઈ ગયો. તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે અને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. ચા નાસ્તો કરી દઈએ આપણે. ખાધી ખાઈ ના લાવતા પૂરી ચાની ગઈ છે તમે ચા નાસ્તો કરી દઈએ. મેં તને જોઈ લી ઉરી તો રોડે થઈ તો રમતેલી ને કઈ રમતેલી તું રોડે કઈ પેલા સાપરે નથી રમતી, આપણે સાપરા રમતેલી ને તું, મેં તને જોઈ લી. સાપરા ની તું બહાર રમતેલી, મેં તને જોઈ લીધા. હકનો નહીં લેતો એટલે શું તો હકનો ના રહેતો શોખ નહીં હે દોત કાઢે દોત કાઢે કે હા સારું સારું હા મળશો ના હોય મય હા શેતમ મિલ જાય સારું. ખચા નહીં ખાવું હા હવ બધ પછી ખાધે હો ને. હવ 10 મિનિટ થઈ છે ને હજી મમ્મીને જવા પાછું ખેતરમાં અને હું જવા પાછો ક્વોરી પર જો તે ટિફિન ભરી દીધો લાઈટ હે હા કાલ કેટલા ને 500 હતા ને મારું અને તારા 100 રૂપિયા હતા ને પાછા 100 પેટ્રોલ પુરાયેલું અને 200 હતા તમે છૂટા કરાયા છે. 200 રૂપિયા હતા, 400 રૂપિયા હતા, 200 રૂપિયા છૂટા કરાયા. ટોમેટાને લઈ. તો મિત્રો હાલ 10:50 થઈ છે. આપણે ઠેલો અહીં લબડાવ્યો છે અને ટિફિન અહીં લબડાવ્યું છે. ફટાફટ આવતા રહેશે ક્વોરી પર અને ઉડીને ગયેલો ખેતરમાં મમ્મીને અને જોતી ક્યારથી લુગડું બુગડું તેમ પાછી હોય જશે ખેતરમાં. તો આપણે આવતા છે ને હમણાં હાલ એક ગાડીવાળા ભાઈ મળ્યા. ગાડીવાળા ભાઈ મતલબ મય બાળકો હતા સ્કૂલ જવાવાળા અને આપણે મોડું બોડું બધેલું હતું તો છતાંય પણ ઓળખી ગયા કે ભાઈ આ બ્લોગર છે. તો સારું લાગ્યું થોડું. તો મિત્રો આવી રીતે તમે વિડીયો મારા જોતા હોય તો ખૂબ ખૂબ આભાર તમારો વિડીયો જોવા માટે. જો કે થોડો નાના બાળકો પણ ઓળખતા હોય તો સારું કહેવાય એમ, બરાબર? થોડું સારું લાગ્યું તો સપોર્ટ કરજો મિત્રો અને વિડીયો જોતા હોય તો દિલથી આભાર છે તમારો, બરાબર? અને વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો હા 12:30 વાગ્યા છે અને આપણે ખાવા બાવા ખાઈ દીધું છે. ખાઈ બેન શાંતિથી બેઠો છું, બરાબર? તો પ્લાન્ટ આજે જીએસબી પર ચાલે છે એટલે ખાસ અવાજ બવાજ આવતો નહીં, એટલે જીએસબી પેલ બાજુ ચાલે છે એટલે. તો હાલ મિત્રો બેઠો છું અને જ્યોતિનો જો ફોન આવ્યો નહીં, ચાનો મેં ફોન કરેલો પણ કે ઘેર ખીચડી બનાવતી હતી, શાકના રોટલા બનાવે ખીચડી ફરી બનાવતી હતી ખાવા હતા. હજુ ફોન પણ આવ્યો નહીં, બધો તો ખેતરમાં ભાઈ આંગણવાડી પાઈ જવાની હતી ઓરિયલ લઈ આંગણવાડીમાં ગઈએ છીએ, બરાબર? આપણે હવે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે અને આપણે દિવસનું બધું ટોટલ બટું મારી દીધું છે. કાલ આપણે ભાઈને નાઇટવાળા ભાઈને આપણે 7:30 વાગે છોડાયા હતા. ખબર નહીં તારે કેટલા વાગે આવશે, બરાબર? ટોટલ બટું મારીને બેઠો છું અને પ્લાન હાલ ચાલુ છે, બરાબર?
તો વિડીયોમાં બના રહેજો. કદાચ આવી જાય તો સીધા ઘેરથી મળીશું, ના હોય તો પછી આપણે મળીએ આગળ વિડીયોમાં. 8:20 મિનિટ થઈ છે ને આપણે કોરી પરથી ઘેર આવી જશે. અને દહીં નાખ્યા ખાવા લઈ જતી બટાકા અને વટોણા છે અને ભાત છે. ઓરી તો લગભગ હોઈ જાય છે. મમ્મી જ્યાં પૂરી જાય હોઈ જાય છે. પવન વધારે છે તો ઠંડી લાગે ખતરનાક. પવન મૂક્યો તુવેર પતી જશે હવે. એટલે વટોણાને બટાકાનો રોટલાનો ભાત. મિત્રો હાલ ખાવા બાવા ખાઈ લીધું. પૂરી ખાઈ લીધી શાની બીજી આમ બાલી બસ શીખીએ આપણે. વિડીયોમાં બનાવ્યા છે મિત્રો. હાલ 9 વાગવા આવ્યા છે. 9:10 મિનિટ વાર છે. આપણે ખાઈ બહીને સુઈ ગયા છીએ કારણ કે ઠંડી વધારે હાલે પવન મૂક્યો એને તો બધી પણ ખાઈને સુઈ જઈએ. નવરી મમ્મી જોડે હોઈ જશે ભાઈ. તો વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.